આપણે સૌ વાલા ભક્તજનો, ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા. કેટલું અદ્ભુત આપણા ઉપર ભગવાને કૃપા કરીને એમાં પણ આવો ભાગવત જેવો ગ્રંથ આપણે પ્રભુની નજીક જવા મળે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું ખાલી, કે તમે રોડ ઉપર ડિવાઈડર ઉપર ઊભા હો અને તમારી બાજુમાંથી તમે જે દેશમાં રહો છો એ દેશના વડાપ્રધાન એક કારમાં નીકળે, એની કારનો ગ્લાસ પણ બંધ છે, પણ તમારી નજીકથી નીકળે, પછી તમે તમારા મિત્રોને, તમારા સોસાયટીના લોકોને, તમારા પરિવાર લોકોને તમે શું કહો ને? તમારી અંદર કેટલી આમ 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 જિજ્ઞાસા થઈ ગઈ હોય, તમને કેટલી બધી આમ હરખ થઈ ગઈ હોય, અરે હું ઊભો તો બાજુમાંથી જ નીકળ્યા ગાડીમાંથી. હવે તમે વિચાર કરજો, એક દેશના વડાપ્રધાન કે જે 5 વર્ષ પછી કદાચ ન પણ હોય, બીજા પણ આવી જાય પદ ઉપર, એ તમારી બાજુમાંથી નીકળે તોય તમને એટલો આનંદ થતો હોય, તો તમે કલ્પના કરો આખી દુનિયાના માલિક અને ક્યારેય બદલવાના નથી એ કૃષ્ણની હારે તમે બેઠા છો ત્યારે. તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષમ વર્તતે હરિ. ભગવાન સ્વયં પોતે બિરાજે છે અહીંયા. અને આ કલીમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે, જેના 18,000 શ્લોકોનું પારાયણ થાય તો પિતૃઓ મુક્ત ગતિને પામે છે, મોક્ષ ગતિને પામે છે.